નમસ્કાર મિત્રો, હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને સરહદ પર તણાવ ચરમસીમાએ છે। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાં અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાના પ્રયાસોએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે। 7 મેના રોજ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેના પછી 8 મેના રોજ પાકિસ્તાને ભારતીય પ્રદેશ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। આ ગંભીર માહોલ વચ્ચે એક પ્રશ્ન ઊભો થયો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો કયો દેશ જીતશે? આ સવાલનો જવાબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પાસેથી મેળવવાનો પ્રયાસ કરાયો છે અને AIએ જે આગાહી કરી છે તે ચોંકાવનારી છે। ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શસ્ત્રોથી સંપન્ન દેશો છે અને બંને પાસે આધુનિક શસ્ત્રો છે। આવી પરિસ્થિતિમાં જ્યારે લોકોને AIને પૂછ્યું કે પરમાણુ હુમલામાં બેમાંથી કયો દેશ જીતશે, ત્યારે AIનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા। AIએ તેની આગાહીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે આ યુદ્ધમાં કોઈ જીતશે નહીં, તેના બદલે પરમાણુ યુદ્ધ સામાન્ય લોકોને ઘણું નુકસાન પહોંચાડશે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।